માતાજી બધાને આપણે સવારમાં નીકળી ગયા છીએ પૂર્વભાઈ ઘર બાજુ. આપણે ત્યાં કામ છે, પાયથન શીખવાનું છે ને વિડીયો બનાવવાનું છે, તો આપણે નીકળી ગયા છીએ. જઈએ છીએ રસ્તામાં પૂર્વભાઈ ઘર બાજુ. ત્યાં જઈએ, તમને એવું લાગશે તો બતાડશું ત્યાં એના ઘરે. બાકી પાછા નીકળશું, કહેશું કામ કેવું નડ્યું, શું કર્યું શું નહીં, મેળા બાજુ. તો ભાઈઓ જો આપણે એડિટિંગ કરવા આવી ગયા હતા પૂર્વભાઈ ઘરે, કામ પતાવી આપણે આપણી ઘરે આવી ગયા હતા. એડિટિંગ કરીએ છીએ. આજે બ્લોગ મૂકવાનો છે એટલે જ એડિટ કરીએ છીએ કે આમ તેમ આવી ગયું હોય જોઈ લઈએ એકવાર, પછી આપણે મૂકી દેવું અપલોડ ઉપર, એટલે બપોર થતા અપલોડ થઈ જાય આપણા ટાઈમે. આજે હજી નીચે નથી જવાનું આપણે બેસવાની જગ્યાએ, એટલે સમજો ને 12 તો વાગી ગયા, જોઈ લો 12 વાગવા આવી ગયા, એટલે લગભગ બપોર પછી જ જવાનું થાય. તો બપોર પછી હવાણું કરીએ કે 9 વાગ્યાની તો બતાવીએ. બપોરે ફ્રી થઈને નીચે આવી ગયા હતા. આપણે વિડીયો મૂકી દીધો યુટ્યુબમાં, પ્રીમિયરમાં, શેડ્યુલમાં મૂકી દીધો છે. આવી જાય 6:15. આપણા અનિલભાઈ બેઠા. આપણે જવાનું છે ગાડી લેવા, બીજી ગાડી લેવા જાય. એક આપણી આ પડી, આપણો પ્રિન્સભાઈ ઓસ્ટ્રેલિયા ગયો છે, એ ભાઈની ગાડી લેવા જવાનું છે. 1-2 દિવસમાં એને ઘરે દેવા જવાની છે. તો અત્યારે જઈએ, પહેલાં ગાડી લઈ આવીએ અને બતાડી દઈએ ગાડી લેવા જાય છે. તો હાલો ગાડી લઈને આવી ગયા છે બેઠક કે આ જો આ પ્રિન્સભાઈની ગાડી. આ ગુડ લક પ્લાન પ્રિન્સભાઈ ઓસ્ટ્રેલિયા લઈ જતા ભૂલી ગયો હતો, આપણે પાછો લાવવો પડ્યો છે. પહોંચાડી દેવું કાલ પછી એની ઘરે. આ જો અનિલભાઈ આપણી ગાડી હાંક લીધી એમણે, ઓસ્ટ્રેલિયા વાળા પ્રિન્સભાઈની આપણે હાંક લીધી. આ પ્લાન થઈ આવશું ઘરે. આજે આપણે જવાનું છે લાલો મૂવી જોવા. આજે તમને આપશું રિવ્યુ કેવું છે કેવું નહીં બધું કહી દેવું તમ તો. આરે આ પ્રિન્સભાઈના પ્લાન્ટનું અનબોક્સિંગ કરે છે આ ભાઈ, જો બતાડ દો. મસ્ત છે હો ભાઈ, હે ને મસ્ત છે, જોઈ લો. એક નંબર પ્લાન છે. અનિલભાઈ ને આપણે બધા બેઠા હતા અહીં ઘડી, તો આ ભાઈ આવ્યા હતા. આ ભાઈ ને પ્લાન જોવો તો પ્લાન જોવે છે. આ ભાઈ કયો પ્લાન છે તને કઈ ખ્યાલ છે? થોડોક મોટો થાય. ગુડ લક પ્લાન છે, ગુડ લક પ્લાન છે ભાઈ. આવું બધું છે. અહીં બેઠા બેઠા આવી નવરાયું કરતા હતા. હજી કોઈ આવ્યું નથી. 3 ભાઈઓ જ છીએ, અનિલભાઈ, હું ને આપણા હર્ષભાઈ, બેંગડી. આપણે બધા જો અહીં બેઠા હતા. આપણા વડીલને ભૂખ લાગી હતી તો આપણે જો પકોડા લઈ આવ્યા છીએ. આ જો ગાડી આપણી મસ્ત ફેવરેટ એન્ડેવર. હા, બાલાજીને પકોડા પડીકા આ પકોડા પડીકા ને બધું ભેગું થઈ ગયું. ચટણી હલાઈ લેજો. હું હે તાજ મૂવી, મસ્ત મૂવી છે. કેવું છે? મસ્ત સ્ટોરી છે, એકવાર પ્લીઝ વોચ કરો. એની સ્ટોરી છે શું છે? તાજ હોટલ ની નીચે જે મંદિર નું બનાવેલું છે ને, એની સ્ટોરી છે. જોવો, આ જોઈ લો. આ પકોડા છે, કેવાક લાગ્યા વડીલ? એકવાર સ્વાદ ચાખી મસ્ત છે. જોઈ લો, હાલો તો બધા ખાઈ લઈએ. તાજ નું જોઈ લે તો બધા તાજ મસ્ત છે એવું કહે છે આ ભાઈ. તાજ ની નીચે શું છે? મંદિર સ્ટોરી. હા, ગુફા જેવું છે, બનાવીને જાણું એવું બધું તમે જોઈ લેજો. બાકી અમે ખાઈ લઈએ હવે. આપણે નાસ્તો જ કરતા હતા ને, ત્યાં મૂવી ની વાત નીકળી હતી, લાલો મૂવી ની. શું છે તો મૂવી જોવા જવાનું? એક નંબર ગુજરાતી મૂવી છે. એને એમ લાગતું હોય ને કે દુનિયામાં ભગવાન નથી, એને એકવાર એ મૂવી જોવાનું. હા, બિલીવ થઈ જાય કે નહીં ભગવાન જ છે એમ. એને એમ લાગતું હોય ને કે ભગવાન નથી, તો એ માણસ છે ને આ દુનિયા ઉપર બોજ કહેવાય. એના ગુજરી જવાય, પણ તો એકવાર જોવે ને કદાચ બિલીવ થઈ જાય તો એમ. એક લાલો મૂવી, એક આ તાજ મૂવી. આ પિક્ચર છે ને આ બધા જોવો, આપણા સનાતન ધર્મના છે. આજકાલની પેઢીને થોડુંક બધાને સમજ આવે એવું કામકાજ છે. થોડુંક ઈ જોવો. હા, દશેરા બધા મસ્ત મૂવી આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, જોરદાર કામ હાલે છે. બાકી હુડકાભાઈ ની ફેમિલી 10 જણા જોવા ગયા છે લાલો. આપણે જોવા જવાનું છે. બધા જોવો, વોચ કરો, મસ્ત વોચ. સૈયારા મૂવીને જેટલો તમે બધા સપોર્ટ આપો છો, તેવી રીતના આપણા સનાતની મૂવીને સપોર્ટ આપો, તો બધાને આપણા ધર્મની ખબર પડે. નકલી ડાલુ રીલ બનાવેલી હતી તો ખાલી ખોટી. આ અસલી છે કૃષ્ણ સદા સહાય છે. લાલો મૂવી જોવો બધા. ચલો ભાઈઓ, ચાલુ નથી. આપણે આવી ગયા હતા નીચે, ચાલુ જ છે. આ બધા જો આપણા ભાઈઓ વ્લોગ જોવા માંડ્યા છે બધા મસ્ત. હવે અહીંયા બેહીને જોવે છે આ બધા ભાઈઓ, અહીંયા જોવે. આજે 7:30 વ્લોગ આવ્યો. હા, 100 માં 10 ઘટે છે. 100 ફટાફટ થઈ જાય. 9 જ ઘટે છે. ફટાફટ કરી નાખો. તો ભાઈઓ, આ બધા ભાઈઓ આપણે વિડીયો જોવે. આપણે જઈશું લાલો મૂવી જોવા. લાલો મૂવી જોઈને 10, 10:30 પાછા આવશું. બધા મહેફિલે બેઠા છે તો તમને બતાવી દે હું મહેફિલે શું કરે છે હું નહીં.
નવા જૂની. બાકી દેવું લાલુનો રિવ્યુ બસ જોઈએ. આ બધા જો આ ભાઈઓ બધા બેઠા. પછી અમે જાવું. હા પછી હું આ બધાને સારો રિવ્યુ દઉં કેવું છે કેવું નહીં કહી દઉં એટલે આપણે પાછા જ આવું એવું લાગે તો. લાલો જોવાનું છે એક નંબર જબરદસ્ત. આ ભાઈ જો અહીં બેઠા બેઠા જોવે. કાંઈ નહીં હારવાનું. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ અહીંયા લાલો જોવા. આપણે જો આ ટોકીસમાં આવ્યા છીએ. અહીંયા રાજેશ કંઈક છે. હવે લાલો અહીંયા જોઈ લેવું. તમને જોઈને રિવ્યુ આપીએ. તમે આવીને વિડિયો આપણે બનાવો movie જોઈને પહેલા. આવી ગયા છીએ. કરો, લાલો ઓ. એક નંબર મૂવી છે. આ લાલો મૂવી જોયું તે? નહીં. જોવા જાજે એક નંબર છે. જોયા આપણે પાછું જોવા જવાનું છે બધાએ. જવાનું છે આપણા ગ્રુપ. હા ગ્રુપ ને એક નંબર મૂવી છે. આપણા- ભાઈબંધી કર્મ ને શ્રી કૃષ્ણ ઉપર. આપણા બે વ્લોગર છે, એક રાજભાઈ ને દેવભાઈ, એ બે લઈ જવાના છે movie હા જોવા અમને. અમે બે બધાને લઈ જાવ હાલતા અને હાલતા. ટિકિટ એ જ અમે- લઈ book કરાવી દે અમે અમને. આંકડા પૈસા તો book એના. અમે કરાવી દેવું. પૈસા આ ભાઈ ખાલી પૈસા દે. એના. આ ભાઈ નું બહુ સાંભળતા નહીં હું કટ કરી દઈ બસ. મૂવી છે એક નંબર. ભાઈબંધી ઉપર કર્મ ભગવાન ઉપર છે. જોવા જાજો બધા. હે બાપ મૂવી છે એક નંબર. મજા આવી? હા એલા ભાઈઓ આપણે જો અહીંયા બેઠા હતા. આપણા કાળુભાઈ, દેવ પટેલભાઈ, લેલાભાઈ ને આપણા દેવ સોનીભાઈ આપણે બધા બેઠા હતા. હવે જાય છે ઘરે. આજના દિવસનો વ્લોગ નો કરી દઈ છે એન્ડ. લાઈક કરો, ફોલો કરો, બધા લાઈક કરો, Subscribe સબસ્ક્રાઇબ કરો. કરો અને ધ તાજ મૂવી અને લાલો મૂવી આપણા બે પિક્ચર જોવો. બરોબર છે? લાલો મૂવી ખાસ જોવો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી બધાને.